નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી પોલીસ કોન્સ્ટેબલ અને સીસીઈની પરીક્ષા માટે અગત્યના કરંટ અફેર્સના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં વર્ષ 2024ના લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? અમિતાભ બચ્ચનને. બીજો પ્રશ્ન છે, તાજેતરમાં દૂરદર્શનનો લોગો લાલ રંગથી બદલી કેવો કરવામાં આવ્યો હતો? કેસરી. તાજેતરમાં ભારતીય નૌકાદળના નવા વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? દિનેશ કુમાર ત્રિપાઠીને. તાજેતરમાં કયા દેશે શેનઝોઉ 18 અવકાશયાન લોન્ચ કર્યું હતું? ચીને. તાજેતરમાં ભારતીય ખેલાડી શ્રી સૌરવ ઘોષાલે નિવૃત્તિ જાહેર કરી છે. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા? સ્ક્વોશ. લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ 2024માં સ્પોર્ટ્સમેન ઓફ ધ યર એવોર્ડ કોને મળ્યો છે? નોવાક જોકોવિચને. ગુજરાતમાં દર વર્ષે કયા સમય દરમિયાન માધવપુર ગેળનો પ્રસિદ્ધ મેળો ભરાય છે? ચૈત્ર સુદ નોમથી ચૈત્ર સુદ તેરસ. તાજેતરમાં ભારતે આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2024 માટે કોને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે? યુવરાજ સિંહને. તાજેતરમાં ભારતના કયા રાજ્યમાંથી વાસુકી નાગ એટલે કે વાસુકી ઇન્ડિક્સના અવશેષો મળી આવ્યા છે? ગુજરાતમાંથી. તાજેતરમાં અવકાશ વિજ્ઞાનમાં તેમના યોગદાન બદલ પ્રતિષ્ઠિત આર્યભટ્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? પાવુલુરી સુબ્બા રાવ. તાજેતરમાં રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ એટલે કે NSGના ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? નલિન પ્રભાતની. તાજેતરમાં એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2024નું આયોજન કયા દેશમાં થયું હતું? કિર્ગિસ્તાન. IMF મુજબ નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતનો GDP વૃદ્ધિનો અંદાજ શું છે? 6.8%. તાજેતરમાં કરેલી એક જાહેરાત અનુસાર ભારત કયા દેશને ટૂંક સમયમાં બ્રહ્મોસ મિસાઇલની ડિલિવરી કરશે? ફિલિપાઇન્સ. તાજેતરમાં કઈ બેંક લક્ષદ્વીપમાં શાખા ખોલનાર પ્રથમ ખાનગી બેંક બની છે? HDFC બેંક. તાજેતરમાં કયું ભારતીય સ્ટેડિયમ નવી હાઇબ્રિડ પિચ સાથે BCCI દ્વારા માન્યતા પ્રાપ્ત પ્રથમ સ્થળ બન્યું છે? હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ. 14 એપ્રિલ 2024ના રોજ સમગ્ર ભારતમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની કેટલામી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી છે? 133મી. તાજેતરમાં કયા દેશે અંગારા A5 સ્પેસ રોકેટનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું? રશિયા. તાજેતરમાં કયા દેશો વચ્ચે દોસ્તી 16 નામની કોસ્ટગાર્ડ ત્રિપક્ષીય કવાયત યોજાઈ હતી? ભારત, માલદીવ અને શ્રીલંકા. તાજેતરમાં સમાચારમાં રહેલ TSAT-1A કેવા પ્રકારનો ઉપગ્રહ છે? પૃથ્વી અવલોકન ઉપગ્રહ. તાજેતરમાં ટાટા ગ્રુપે 2026માં
28 nm એટલે કે નેનોમીટર ચિપ્સ લોન્ચ કરવાની યોજના સાથે ગુજરાતમાં 300 mm વેફર ફેબ્રિકેશન પ્લાન્ટ સ્થાપવા માટે કયા દેશની PSMC સાથે સહયોગ કર્યો છે? તાઇવાન. તાજેતરમાં પીટર હિગ્સનું નિધન થયું હતું. તેમને કયા સંશોધન માટે નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો? ગોડ પાર્ટિકલની શોધ. તાજેતરમાં વિશ્વના પ્રથમ ઓમ આકારના મંદિરનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? રાજસ્થાનમાં. તાજેતરમાં વિપ્રોના નવા CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? શ્રીનિવાસ પલિયાની. તાજેતરમાં ખટિયા પડદા બેટમાં 5200 વર્ષ જૂના અવશેષો મળી આવ્યા છે. સિંધુ સભ્યતા સંબંધિત આ સ્થળ ક્યાં આવેલું છે? લખપત, કચ્છ ખાતે. DRDO કયા રાજ્યમાં શસ્ત્ર પ્રણાલીઓ માટે એક પરીક્ષણ કેન્દ્રની સ્થાપના કરી રહ્યું છે? પશ્ચિમ બંગાળ. તાજેતરમાં કયા સ્થળે ગગનશક્તિ 2024 કવાયત ભારતીય વાયુસેના દ્વારા હાથ ધરવામાં આવી હતી? પોખરણ. તાજેતરમાં હોકી ઇન્ડિયા એવોર્ડ્સ 2023 પ્રદાન કરવામાં આવ્યા હતા, જેમાં મેન્સ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ કોને એનાયત થયો છે? હાર્દિક સિંહને. તાજેતરમાં કયા રાજ્યમાં પરમવીર ચક્ર ગાર્ડનનું આયોજન કરવામાં આવ્યું હતું? તમિલનાડુ. વિશ્વનું સૌથી શક્તિશાળી લેસર કયા દેશમાં તાજેતરમાં વિકસિત થયું છે? રોમાનિયામાં. તાજેતરમાં ચર્ચામાં રહેલ કાચથીવ ટાપુ કયા બે દેશ વચ્ચે આવેલ છે? ભારત અને શ્રીલંકા. તાજેતરમાં ભારતનું કયું બંદર 2023-24માં ભારતના ટોચના કાર્ગો હેન્ડલિંગ પોર્ટ તરીકે ઉભરી આવ્યું છે? પારાદીપ બંદર, કેરળ. તાજેતરમાં રીગ્નાઈ પચારા કાપડને GI ટેગ મળ્યો છે, તે કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? ત્રિપુરા. તાજેતરમાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રીએ કયા રાજ્યમાં ભારતના પ્રથમ સ્મોલ સ્કેલ લિક્વિફાઇડ નેચરલ ગેસ યુનિટનું ઉદ્ઘાટન કર્યું હતું? મધ્યપ્રદેશ. તાજેતરમાં મધ્યપ્રદેશના કેટલા સ્થળને વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની કામચલાઉ યાદીમાં સ્થાન મળ્યું છે? 6. તાજેતરમાં માતાબારી પેરા પ્રસાદને GI ટેગ મળ્યો છે, તે કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? ત્રિપુરા.